નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહના પહેલા દિવસે આપણને તેજી જોવા મળી છે। સેન્સેક્સમાં 445 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને નિફ્ટીમાં ઓલમોસ્ટ 145 પોઈન્ટનો ઉછાળો જોવાયો છે। મિત્રો નેગેટિવ ન્યૂઝ સતત રહ્યા છે, 6 નેગેટિવ ન્યૂઝ આવ્યા છે, તેની વચ્ચે પણ આજે બજારમાં લેવાલી હતી। પ્લસ ઇન્ડેક્સ બંધ આવ્યા છે, સ્મોલ કેપ મિડ કેપ બધા જ સ્ટોકમાં લેવાલી હતી। એફઆઈઆઈની વેચવાલી ચાલુ હોવા છતાં પણ બજારમાં આજે આપણને તેજી જોવા મળી છે। તો આ તેજી પર કેટલો વિશ્વાસ મુકાય અને એફઆઈઆઈની વેચવાલી ક્યાં સુધી ચાલુ રહેશે, તેમજ ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે, માર્કેટ કેમ આમ વિપરીત પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે, આ તમામ સવાલના જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે। હું ભરત પંચાલ। મિત્રો, સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ। તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 79,743 ખુલ્યો, શરૂઆતમાં થોડો ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો અને ઘટીને એ 79,308 થયો અને ત્યાંથી એ સતત વધ્યો 80,000ની સપાટી કુદાવી અને 80,337ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 80,248.08 બંધ રહ્યો છે, જે 445.29નો ઉછાળો દર્શાવે છે। તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 24,140 ખુલ્યો, શરૂમાં સામાન્ય ઘટ્યો 24,008 થયો, ત્યાંથી એ ઝડપથી વધી 24,300ની મહત્વની સપાટી કુદાવી 24,301ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 24,276.05 બંધ રહ્યો, જે 144.95નો ઉછાળો દર્શાવે છે। મિત્રો, એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ, 1804 શેરના ભાવ વધીને આવ્યા, 1043 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા, 77 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા। નિફ્ટી 50નો એડવાન્સ ડેકલાઇન જોઈએ તો નિફ્ટી 50માં 31 સ્ટોક વધીને આવ્યા છે અને 18 સ્ટોક ઘટીને આવ્યા છે। મિત્રો, આજે 114 સ્ટોક એવા હતા કે 52 વીક હાઈ ઉપર બંધ છે અને 18 સ્ટોક એવા છે કે જે 52 વીક લો નીચે બંધ છે। આજે 196 સ્ટોકમાં અપર સર્કિટ લાગી અને 50 સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી। આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે અલ્ટ્રાટેક સિમેન્ટ, એપોલો હોસ્પિટલ, ગ્રાસિમ, શ્રીરામ ફાઇનાન્સ અને JSW સ્ટીલ। આજે સૌથી વધુ ગગડેલા શેર છે HDFC બેંક, HDFC લાઈફ, NTPC, સિપ્લા, SBI લાઈફ અને HUL, હિન્દુસ્તાન યુનિલિવર। મિત્રો, શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ પ્લસ હતો, એને કારણે આજે એશિયાના તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા। એની બજાર ઉપર સારી એવી અસર જોવા મળી છે। ગ્લોબલ માર્કેટના સંકેતો સારા છે, પરંતુ યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિક્સ ટ્રેન્ડ જોવાયો હતો। લંડનનું માર્કેટ માઇનસ હતું તો યુરોપ અને જર્મની પ્લસ હતું। ફ્યુચર પણ ડાઉ જોન્સ ફ્યુચર 3 પોઈન્ટ પ્લસ હતું, એટલે ગ્લોબલ માર્કેટનો પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે। એટલે આજે રિયાલિટીથી માંડી મેટલ, ઓટો, મીડિયા આ તમામ સેક્ટરના સ્ટોક્સમાં આપણને નવું બાઇંગ જોવા મળ્યું। સ્મોલ કેપ અને મિડ કેપમાં પણ નવું બાઇંગ જોવા મળ્યું અને મિડ કેપ ઇન્ડેક્સ તો તેના દિવસના હાઈ લેવલ ઉપર બંધ રહ્યો છે, એટલે નીચા મથાળે ખાસું એવું બાઇંગ આપણને આજે જોવા મળ્યું છે। પણ મિત્રો, મારે તમને મોટી વાત એ કરવી છે કે નેગેટિવ ન્યૂઝ વચ્ચે પણ બજાર પોઝિટિવ છે। તો નેગેટિવ ન્યૂઝ કયા? તો સૌ પ્રથમ પહેલો નેગેટિવ ન્યૂઝ આવ્યો કે જીડીપી ગ્રોથ જે આવ્યો ક્વાર્ટર 2નો એ 5.4% આવ્યો। એ 6.5% આવવાની ગણતરી હતી, એની જગ્યાએ 5.4% આવ્યો છે। એટલે આ ઇન્ડિયન ઇકોનોમી માટે એક ચિંતાજનક સમાચાર હું જોઈ રહ્યો છું। બીજો એક મહત્વનો સમાચાર એ આવ્યો કે ફોરેક્સ રિઝર્વ સતત 8 મહિનાથી સતત એ ઘટી રહ્યું છે, એટલે 8 સપ્તાહથી સતત ઘટી રહ્યું છે। એ એક નેગેટિવ મોટો ન્યૂઝ છે બીજો। અને ત્રીજો નેગેટિવ ન્યૂઝ છે કે આજે PMI ઇન્ડેક્સના ડેટા આવ્યા, મેન્યુફેક્ચરિંગ, ભારતના મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યો નવેમ્બર મહિનાનો। એ 57.5 પહેલા હતો આગલા મહિને, એની જગ્યાએ 56.5 આવ્યો, એટલે 56.5 આવ્યો। એ 11 મહિનાની નીચી સપાટીએ છે, એટલે ત્રીજું મહત્વનું કારણ એ હતું। ચોથું મહત્વનું કારણ FII સતત વેચવાલ છે। તમે જુઓ, શુક્રવારે જ્યારે માર્કેટ ક્લોઝ થયું ત્યારે FII એ 29મી તારીખે 29 નવેમ્બરે 4883 કરોડનું નેટ સેલ કર્યું હતું। તેની સામે DII એ 5,723 કરોડનું બાય કર્યું હતું, એટલે FII ની વેચવાલી તો ચાલુ જ છે। મિત્રો, આજે ડોલર સામે રૂપિયો
19 પૈસા તૂટીને 84.70ની રેકોર્ડ લો સપાટીએ આવ્યો છે. એટલે આ એક પણ મહત્વનું નેગેટિવ ભારતીય બજાર માટે કે ભારતીય ઇકોનોમી માટે અને શેર બજાર માટે આ નેગેટિવ ન્યૂઝ છે. બીજો છઠ્ઠો જેને કહેવાય છેલ્લો નેગેટિવ ન્યૂઝ છે કે ભાઈ નવેમ્બર મહિનાના ઓટોમોબાઈલ કંપનીઓના સેલ્સના ફિગર આવ્યા છે તે કંઈ એટલા એટ્રેક્ટિવ આવ્યા નથી. હું તમને કહું કે હીરો મોટો છે એનું સેલ્સ 6% ઘટ્યું છે ટુ વ્હીલરમાં. મારુતિમાં 10% વધીને આવ્યું છે. ઓલમોસ્ટ મારુતિમાં એક્સપેક્ટેડ હતું જ, તો મારુતિમાં 10% સેલ્સ વધીને આવ્યું છે. ટાટા મોટરનું 1% વધીને આવ્યું છે. હુન્ડાઈનું 7% ઘટીને આવ્યું છે. એસ્કોર્ટનું 9% સેલ્સ ઘટીને આવ્યું છે. M&Mમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 12% વધીને આવ્યું છે. અશોક લેલેન્ડમાં 1% વધીને આવ્યું છે. એટલે જે વધીને આવ્યા છે તે એક્સપેક્ટેશન કરતાં પણ વિપરીત છે. એટલે એક્સપેક્ટેશન કરતાં ઓછા વધ્યા છે સેલ્સ. એટલે નવેમ્બર મહિનાના ઓટોમોબાઈલના ફિગર કંઈ એટલા એટ્રેક્ટિવ પણ નથી આવ્યા. આ એક નેગેટિવ ન્યૂઝ છે. એટલે આ 6 નેગેટિવ ન્યૂઝ વચ્ચે માર્કેટમાં આજે આપણને તેજી જોવા મળી છે. આની વાત આપણે થોડીક વાર પછી કરીએ છીએ. તે પહેલા આપણે કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે અને કેટલાક ચેન્જીસ થયા છે એના ઉપર થોડી નજર કરી લઈએ. તો મિત્રો, F&Oમાં નેશનલ સ્ટોક એક્સચેન્જે કેટલાક ફેરફારો કર્યા છે. F&Oમાં NSEનો ઇન્ડેક્સ જે રીતે થાય છે એક્સપાયરી ગુરુવારે, મહિનાના છેલ્લા ગુરુવારે, એવી રીતે NSEના તમામ ઇન્ડેક્સની એક્સપાયરી મહિનાના આખરી ગુરુવારે રહેશે. એટલે કે મંથલી એક્સપાયરી રહેશે ગુરુવારે. આ એક ફેરફાર રહ્યો છે. પણ મિત્રો, જે F&Oમાં કેટલાક ફેરફારો થયા છે એને કારણે એક્સપર્ટો એવું કહી રહ્યા છે કે 30 થી 35%નું ટ્રેડિંગ વોલ્યુમ ઘટશે. આ એક મહત્વના ન્યૂઝ હતા. બીજું મિત્રો, મારે તમને કહેવું છે કે અમેરિકાના કેટલાક ડેટા આવ્યા છે જે પણ અમેરિકા માટે કંઈ બહુ એટલા સારા નથી. US ડોલર ઇન્ડેક્સ 107ની નીચે રહ્યો છે. US ડેટ ટુ GDP 125% પર પહોંચી ગયો છે, જે ફિસ્કલ ડેફિઝિટના 6% થયો છે. એટલે અને બીજું, ડોનાલ્ડ ટ્રમ્પ જે રાષ્ટ્રપતિ થવાના છે, શપથવિધિ લેવાના છે જાન્યુઆરીમાં, તો ટ્રમ્પે એમ કહ્યું છે કે બ્રિક્સ દેશોમાં કરન્સી ન બનાવવા પર વિશ્વાસ માંગ્યો છે. બ્રિક્સ દેશો પોતાની કરન્સી બનાવશે નહીં એવો વિશ્વાસ એમણે આપવો જોઈએ. અને બીજું, US ડોલરની જગ્યાએ બીજી કરન્સીનો ઉપયોગ કરશે નહીં તો અમે ટેરિફ નહીં લાદીએ. એટલે નહીં, જો આમ ન થાય તો એમણે 100% ટેરિફનો સામનો કરવા બ્રિક્સ દેશોને કહ્યું છે. એટલે આ એક મહત્વની વાત છે કે જે અન્ય કન્ટ્રી, એશિયન કન્ટ્રીઝ માટે, બ્રિક્સ દેશો માટે આ નેગેટિવ ન્યૂઝ છે કે 100% ટેરિફ ડ્યુટી લાદે તો એમને મંદીનો સામનો કરવો પડે. એ દેશોનું એક્સપોર્ટ સીધું ઘટી જાય. બીજું મિત્રો, કેટલાક કોર્પોરેટ ન્યૂઝ છે કે અદાણીના CFOએ એક એવી જાહેરાત કરી છે કે જ્યારે અમેરિકાની કોર્ટમાં પેલા લાંચ કેસમાં જે આરોપો મૂકવામાં આવ્યા અને કેસ થયા ત્યારે ડોલરનો જે બોન્ડ ઇસ્યુ હતો, ડોલર બોન્ડ ઇસ્યુ એને મોકૂફ રાખ્યો હતો. તો એમણે ફરીથી લાવવાનો વિચાર કર્યો છે. અને એ સમાચાર આવતા અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 9%ની તેજી આપણને જોવા મળી હતી. બીજી તરફ HCL ટેકનોલોજીએ ગ્લોબલ એન્ટરપ્રાઇઝના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડ્રીવન સોલ્યુશન માટેના ગૂગલ ક્લાઉડ સાથે કરાર કર્યા છે. તેમજ આજે આઇનોક્સ ગ્રીન એનર્જીના શેરમાં 17%નો ઉછાળો આવ્યો છે. તેની પાછળનું કારણ છે કે આઇનોક્સ ગ્રીન એનર્જીએ બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે. વિગતવાર માહિતી છે તો એ 17%નો એના શેરમાં ઉછાળો આવ્યો અને ભારે બાઇંગ હતું. હવે મિત્રો, આપણે જે ચર્ચા કરવાની છે કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે, કારણ કે નેગેટિવ ન્યૂઝ વચ્ચે બજાર પોઝિટિવ છે. તેજીવાળો પણ કન્ફ્યુઝ છે અને મંદીવાળો પણ કન્ફ્યુઝ છે. ખરેખર લેવું જોઈએ કે ન લેવું જોઈએ, અથવા વેચવું જોઈએ કે ન વેચવું જોઈએ આજના બજારમાં, કે બજાર જે વધીને આવ્યું છે તો નફો બુક કરવો જોઈએ કે ન કરવો જોઈએ. પણ મિત્રો, સત્ય વાત એ છે કે નેગેટિવ ન્યૂઝ વચ્ચે બજાર પોઝિટિવ છે. નવું બાઇંગ આવી રહ્યું છે, બજારમાં લિક્વિડિટી છે. ક્યાંક કોઈ એવું તેજીનું કારણ પડ્યું હશે, હું એવું માની રહ્યો છું. જે સત્તાવાર રીતે જાહેરાત ન થઈ હોય પણ સત્તાવાર જાહેરાત થશે, પણ બાઇંગ આવ્યું છે એ હકીકત છે. બજારના ભાવ દેખાડે છે, બજારના ઇન્ડેક્સ દેખાડે છે. એટલે એ બજાર માટે સ્ટ્રોંગ પોઝિશન તો છે જ. ભલે નેગેટિવ ન્યૂઝ રહ્યા પણ એની સામે બીજા કેટલાક પોઝિટિવ ન્યૂઝ પણ આગામી દિવસોમાં આપણને જોવા મળે તો નવાઈ નહીં. એટલે મારી દ્રષ્ટિએ હું એવું કહી રહ્યો છું કે FIIનું સેલિંગ જે છે અત્યાર સુધી નવેમ્બરમાં ચાલુ હતું, હવે ડિસેમ્બર મહિનો આજથી શરૂ થયો છે. તો ડિસેમ્બરમાં FIIનું જે વલણ છે એ કેવું રહે છે એ આપણે જોવું રહ્યું.
હાલ તો બજારે સ્ટ્રેન્થ પકડી છે, મજબૂત છે. આટલી બધી વેચવાલી આવવા છતાં પણ સેન્સેક્સ 80,000 અને નિફ્ટી છે 24,300નું લેવલ ક્રોસ કરી ગયો છે. એટલે એ આપણે બહુ જ વિચારવું રહ્યું. ઊંચા મથાળે વેચતા પહેલા હમણાં થોભો અને રાહ જુઓ. નવું બાઇંગ કરવું હોય તો હજી 2 દિવસ વેઇટ કરો, કારણ કે આપણી જે પૂર્વ શરત હતી, ગયા સપ્તાહે પણ કહ્યું હતું કે કોની જીત થશે, મંદીવાળાની કે તેજીવાળાની. હાલ તો તેજીવાળાની જીત થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, જીત થશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે સેન્સેક્સમાં મેં લેવલ આપ્યું હતું કે 80,050 ઉપર ક્લોઝ આવે, તેજી થશે. 3 દિવસનું ક્લોઝિંગ જોઈએ મેં કહ્યું હતું 80,050, તો આજે 80,050 ઉપર ક્લોઝિંગ આવી ગયું છે. નિફ્ટીમાં 24,350નું લેવલ આપ્યું હતું, એ હજી આવ્યું નથી. આજે 24,301 થયો છે. 24,350 ઉપર 3 દિવસનું ક્લોઝિંગ આવે તો બજારમાં દરેક ઘટાડે ખરીદી કરવાનો સમય આવી ગયો છે તેમ સમજી લેવું. એટલે હાલ નો નેગેટિવ ન્યૂઝ વચ્ચે પણ બજાર પોઝિટિવ થયું છે, આપણે સ્વીકારવું જ રહ્યું. પણ આ નેગેટિવ ન્યૂઝ આપણે ધ્યાનમાં તો રાખવા જ જોઈએ. પણ હું એમ કહી રહ્યો છું કે માર્કેટથી થોડું વેઇટ એન્ડ વોચ કરો, કારણ કે માર્કેટમાં હજી એટલો વિશ્વાસ મૂકવા જેવું વાતાવરણ ઊભું થયું નથી. એટલા માટે આપણે વેઇટ એન્ડ વોચની સ્થિતિ અત્યારે હાલ અપનાવીશું. મિત્રો, આ વિડીયો જે બનાવી રહ્યા છીએ આપણે માત્ર ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન પર્પઝથી બનાવી રહ્યા છીએ. શેરબજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે તે આપ જાણો છો. તેમ છતાં પણ આપને આ વિડીયો ગમ્યો હોય, માહિતીસભર લાગ્યો હોય તો આપ લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.